મકરપુરામાં જુગાર પર મોટી કાર્યવાહી, આત્મીય હેરિટેજ પાછળ ખુલ્લી જગ્યામાં રેડ, 5 જુગારીઓ ઝડપાયા. નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ સમાચારમાં તો વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન શ્રી પ્રણવ કટારિયા સાહેબના માર્ગદર્શન હેઠળ મકરપુરા પોલીસ દ્વારા સફળ કાર્યવાહી કરવામાં આવી છે. આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે માણેજા કોસિંગ પાસે આવેલા આત્મીય હેરિટેજ એપાર્ટમેન્ટની પાછળના ખુલ્લા ગ્રાઉન્ડમાં રેડ કરવામાં આવી હતી, જ્યાં પત્તા પાના અને રોકડ રકમ સાથે હારજીતનો જુગાર રમતા કુલ 5 ઇસમોને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી અંગ જડતીના રોકડા રૂપિયા 9,120 તેમજ જમીન દાવના રોકડા રૂપિયા 1,170 અને પત્તા પાના સહિત કુલ રૂપિયા 10,290નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા તમામ આરોપીઓ સામે મકરપુરા પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુના નંબર 111-960-1625-080-82025 મુજબ જુગારધારા કલમ 12 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.